વિભાગ બી 25મો પ્રશ્ન. દાખલામાં એવું કંઈક આપ્યું છે કે એવી દ્વિઘાત બહુપદી મેળવો કે જેના શૂન્ય 10 અને -2 હોય. જો તમને શૂન્યનો સરવાળો કે શૂન્યનો ગુણાકાર કાંઈ આપ્યું નથી, આપણે ખાલી એટલું જ કીધું કે શૂન્યો આપણને શૂન્યો આપેલા છે. શૂન્યો આપેલા છે એનો મતલબ એવો થાય કે x બરાબર 10 અને x બરાબર -2 આપણને આપેલા છે. તો હવે આના ઉપર થોડા ગોતવાનું છે. તો કે -10 છે આ બાજુ આવે, +10 છે આ બાજુ આવે તો -10 અને -2 બાજુ આવે તો +2 બરાબર 0 લઈ શકીએ. હવે આ બંને અંદર ગુણવાના છે તો x ગુણ્યા x થાય x² x ગુણ્યા 2 એટલે આ થશે +2x, -10 ગુણ્યા x એટલે આ થશે -10x, ઓછે વત્તે ઓછા 10 દુને 20 બરાબર 0. હવે આ સમીકરણ વ્યવસ્થિત ગોઠવી નાખીએ તો x² વત્તા 2x અને ઓછા 10x તો થશે વત્તે ઓછે ઓછા એટલે -8x ઓછા 20 બરાબર 0. તો તમારી જે બહુપદી છે લખવું પડે કે માગેલ બહુપદી, આપણે માગેલ બહુપદી હતી, માગેલ બહુપદી છે એ x² ઓછા 8x ઓછા 20 છે. ત્યાર પછી જોઈએ તો કે પ્રશ્ન નંબર 26 કીધું છે. પ્રશ્ન નંબર 26 કે જો આલ્ફા અને બીટા એ બહુપદી p of x બરાબર x² વત્તા 2x ઓછા 8 ના શૂન્ય હોય તો α² વત્તા β² નું તમારે મૂલ્ય શોધવાનું છે. એક તમને બહુપદી આપી દીધી છે, એ બહુપદીનો તમારે શું ગોતવાનો છે? તમારે બહુપદીનો શૂન્ય ગોતવાનો છે અને શૂન્ય શોધી પછી એક શૂન્ય આપણે કહેવાનું આલ્ફા, એક શૂન્ય કહેવાનું બીટા અને પછી એનો કરી નાખવાનો વર્ગ અને પછી એનો કરવાનો સરવાળો. બરોબર છે? આ રીતે આપણે વધવાનું છે. તો સૌથી પહેલા લઈએ p of x બરાબર x² વત્તા 2x ઓછા 8. લેવાનું કે ભાઈ p of x બરાબર 0 લેતા, આપણે p of x બરાબર 0 લઈએ તો x² વત્તા 2x ઓછા 8 બરાબર શું થશે? 0 થશે. હવે તો કે આને આપણે અવયવ પાડી દઈએ, પહેલો અને છેલ્લા પદનો. તો x² આ થાય વત્તા 4x, અને પહેલું પદ અને છેલ્લું પદ બરોબર છે. અહીંયા આગળ કાંઈ નથી, સહગુણક કેટલા હોય? 1 હોય તો 1 અને 8, 8 ના આપણે ભાગ પાડવા જઈએ તો 8 ના આપણે ભાગ પડે 4 ગુણ્યા 2 અને 4 માંથી 2 બાદ થાય તો 2 થશે એટલે 4x ઓછા 2x. આ જે નિશાની છે કોને આપવાની? મોટા પદને, અને એમાંથી 2 બાદ કરીએ તો આપણે 2 થશે એટલે 4x ઓછા 2 બાદ કરશું કેટલા થઈ જશે? 2x થઈ જશે એટલે ઓછા 2x ઓછા 8 બરાબર 0. હવે આ બે પદ અને આ બે પદ બંનેને શું કરીએ આપણે? કાઉન્સ પાડીએ તો આ બંને પદમાંથી x કોમન એટલે અંદર વધે x વત્તા 4 અને આ બેમાંથી -2 કોમન કાઢો તો આ 4 ના ભાગ પડે 4 દુને 8, બેમાંથી 2 કોમન નીકળી જાય તો આ 2 કોમન એટલે અંદર વધે x વત્તા 4. જો માઇનસ નિશાની હતી, માઇનસ નિશાની શું કરી? કોમન બહાર કાઢી એટલે માઇનસના કેવા થઈ ગયા? પ્લસ થઈ ગયા બરાબર 0. હવે બંને કાઉન્સ સરખા થઈ ગયા, બંને કાઉન્સને એકવાર લખી નાખી એટલે x વત્તા 4, બીજું આ થાય x ઓછા 2 બરાબર 0. તો બે અલગ અલગ કાઉન્સ આપી દઈએ, x વત્તા 4 બરાબર 0 અને x ઓછા 2 બરાબર 0. તો હવે x બરાબર -4
અને એક્સ બરાબર પ્લસ ડી. બરાબર. આ તમને એક મળી ગયો આપણને આલ્ફા અને બીજો મળ્યો આપણને બીટા. હવે આપણે શું ગણવાનું છે? આલ્ફા સ્ક્વેર વત્તા બીટા સ્ક્વેર આપણે ગણવાનું છે. તો આલ્ફા સ્ક્વેર કરવા છે એટલે -4 અને વત્તા બીટા સ્ક્વેર કરવા એટલે +2 -4 થશે 16 ને +2 થાય 4. બંનેનો સરવાળો કુલ થઈ જશે 20. એટલે આપણને જવાબ મળશે આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર બરાબર કેટલા મળે? 20 મળે. બરાબર, ક્લિયર? ઓકે. ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 27 જોઈએ. હવે તો કે દ્વિઘાત સમીકરણ x² ઓછા 2x² ઓછા x વત્તા 1/8 બરાબર 0 નો તમને અવયવીકરણની રીતથી ઉકેલ મેળવી દીધો છે. કઈ રીતે ઉકેલ મેળવવાનો છે? અવયવીકરણ. અવયવ પાડીને રીતનો અવયવ પાડીને આપણે ઉકેલ મેળવવાનો છે. હવે તો કે સૌથી પહેલા સમીકરણ લઈએ. 2x² ઓછા x વત્તા 1/8 બરાબર 0 છે. આ 1/8 છે. છેદમાં 8 છે. બધાને શું કરી નાખીએ? ગુણી નાખીએ. આખાના છેદમાં આપણે 8 લઈ આવ્યા છે. તો આખાના છેદમાં 8 લઈ આવ્યા છે. 2 × 8 કરો એટલે 8 × 2 = 16. એટલે આ થઈ ગયા 16x². 8 ને આપેલું ગુણો એટલે ઓછા થઈ ગયા 8x અને વત્તા 1. આખાના છેદમાં જે 8 આવ્યા બરાબર 0. હવે આખાના છેદમાં 8 આવ્યા ભાગાકારમાં છે બધું જાય એટલે ગુણાકારમાં. આ થઈ ગયું 16x² ઓછા 8x વત્તા 1. આ 8 ભાગાકારમાં હતા બધું જે ગુણાકારમાં 0 × 8 કેટલા થઈ જાય? તો કે 0. હવે આપણે આનો અવયવ પાડીએ તો કે 8 અને 16 નો 16 × 1 એટલે કેટલા થઈ ગયા? પહેલા અને છેલ્લા પદ બેનો ગુણાકાર કરીએ 16 × 1 કેટલા થાય? તો કે 16 ને 16 ના ભાગ પડે એટલે 4 × 4 કેટલા થશે? 8 થશે. તો આને આપણે લખીએ કે ભાઈ 16x² ઓછા 4x ઓછા 4x વત્તા 1 બરાબર 0. જો 4 ને 4 કેટલા થાય? 8 થાય. ઓછે ઓછે વત્તા થઈ ગયું. હવે આ બંને કાઉન્સ આપણે શું કરી દઈએ? કાઉન્સમાં લઈ લઈએ. બે પદ આપણે જોડકા બનાવી નાખીએ. બરોબર. તો આ બંનેમાંથી કેટલા? આ 4 × 4 થશે. તો બંનેમાંથી 4 4 કોમન એટલે આમાંથી નીકળશે 4x કોમન નીકળશે. અંદર વધશે કેટલા? તો કે 4x ઓછા આમાંથી કાંઈ ન વધે કેટલા વધે? 1. એ જ રીતે આમાંથી કાંઈ નહીં વધે, કાંઈ કોમન નહીં નીકળે. કેટલો કોમન નીકળશે? 1 કોમન નીકળશે. -1 અંદરથી કોમન એટલે અંદર વધે 4x ઓછા જો વત્તાથી કેવા થઈ જશે? ઓછા બરાબર 0. હવે જોવા જઈએ તો બંનેમાંથી એક કાઉન્સ બનશે 4x ઓછા 1 અને બીજો કાઉન્સ બનશે 4x ઓછા 1. બીજો કાઉન્સ એ જ બનશે. જો આ 4x ઓછા 1 આ 4x ઓછા 1. તો બંને કાઉન્સ કેવા થઈ ગયા? સરખા થઈ ગયા. બરોબર. આ બે કાઉન્સને અલગ અલગ શું આપી દેવાનું છે? 0 આપી દેવાનું છે. 4x ઓછા 1 બરાબર 0. બીજા પદમાં આપી દઈએ આપણે 4x ઓછા 1 બરાબર 0. હવે જોવા જઈએ તો શું થાય? તો કે 4x બરાબર 1 અને x બરાબર 1/4. એ જ વસ્તુ અહીંયા થશે કે ભાઈ 4x બરાબર 1 -1 હતા બધું એટલે +1 થઈ ગયો અને x બરાબર 1/4. આપણને બંને ઉકેલ મળી ગયા છે. લખવું પડે કે આમ ઉકેલ (1/4 1/4) મળે. બરાબર. શું કીધું છે? એક સમાંતર શ્રેણી છે. સમાંતર શ્રેણીની અંદર એક સમાંતર શ્રેણીની અંદર તમને પ્રથમ પદ આપી દીધું છે, તફાવત આપી દીધો છે અને છેલ્લું પદ આપી દીધું છે. તો તમારે સૌથી પહેલા શું ગોતવાનો છે? n ગોતવાનું છે. બરાબર. n કેવી રીતે ગોતી શકાય? તો કે જો આપણી પાસે એક સૂત્ર હતું an બરાબર a + n - 1 × d.
આપણે n ગોતવો છે તો સૌપ્રથમ એ n ને કઈ બાજુ લઈ જાય, એ n એમ રાખીએ, એ ને આ બાજુ લઈ જાય એટલે a, અને આ જે d હતો એ ગુણાકારમાં છે, આ બાજુ આવે એટલે ભાગાકારમાં, એટલે આ થઈ ગયું n માઇનસ 1. હવે અંદર કિંમત મૂકી દઈએ તો કે an ની કિંમત મૂકી દઈએ આપણે તો કે થઈ ગયા 50 ઓછા પ્રથમ પદની કિંમત મૂકીએ 5, d ની કિંમત મૂકીએ 3 બરાબર n ઓછા 1. ઓકે, 50 માંથી 5 કેટલા વધે તો કે 45, 45 ભાગ્યા 3 કરું, -1 છે બરાબર ને કઈ બાજુ આવે, આ બાજુ, એટલે માઇનસ કેટલા થઈ ગયા પ્લસ n. તો તમને મળી ગયો n. 15 તેરી 45 એટલે 15, 15 વત્તા 1 એટલે n બરાબર તમને કેટલા મળી ગયા 16. કેટલા મળી ગયા 16. હવે આપણે જોઈએ Sn આપણે ગોતવું છે કે ભાઈ Sn નું સૂત્ર આપણી પાસે છે, આપણી પાસે જો પહેલું પદ ને છેલ્લું પદ બંને છે અને n પણ છે, એટલે આપણે બીજું સૂત્ર આપણે જે છે એ મૂકશું n/2 ઇન્ટુ a પ્લસ l1. તો n મને મળ્યો 16, એટલે 16 ભાગ્યા 2 કરું, એ પ્રથમ પદ મારી પાસે છે 5 અને છેલ્લું પદ મારી પાસે છે 50. 16 ભાગ્યા 2 કરીએ એટલે 8 દુ 16 થાય, એટલે આ થઈ ગયા 8. 50 ગુણ્યા 50 વત્તા 5 કરો એટલે થયા 55. 55 ગુણ્યા 8 કરીએ એટલે 55 ગુણ્યા 8, 8 પંચા 40 ની શું વધી ચડી 4, 8 પંચા 40 ને 4 44. જવાબ મને મળી ગયો 440. કુલ S16 16 પદ સુધીનો તમને સરવાળો મળ્યો. 30મો પ્રશ્ન જોઈએ કે બિંદુઓ a, b અને -a, -b વચ્ચેનું અંતર તમારે ગોતવાનું છે. વચ્ચેનું અંતર શોધો. આને આપણે a કહી દઈએ તો કે a બરાબર થયા a, b અને b બરાબર થયું a, -b. આપણે a b વચ્ચેનું અંતર શોધવું છે તો a b બરાબર આપણું અંતર સૂત્ર છે કે ભાઈ x1 - x2 એનો સ્ક્વેર વત્તા y1 - y2 એનો સ્ક્વેર. જો તમે x2 - x1 લ્યો કે y2 - y1 લ્યો, આમાં કાંઈ ફેર પડશે નહીં, બરાબર છે. આપણે ચોપડીમાં x2 - x1 આપેલું છે, અહીં આપણે x1 - x2 લીધેલું છે, કાંઈ ફેર પડતો નથી. જવાબ બંનેમાં કેવો આવશે? સમાન જ આવશે. ચલો x1 આને આપણે કહીએ છીએ x1 y1, આને આપણે કહીએ છીએ x2 y2. ચલો x1 લઈએ એટલે આ થયું a ઓછે ઓછે વત્તા a, બરાબર. જો આ માઇનસ નિશાનનું સૂત્ર નહીં અને પ્લસ પાછું આ માઇનસ, તો માઇનસ માઇનસ કેટલા થઈ જાય પ્લસ એનો વર્ગ થયો. જ્યારે b ઓછે ઓછે વત્તા b એનો વર્ગ કે કૌંસમાં x1 એટલે a, x2 એટલે માઇનસ a હતું, સૂત્ર માઇનસ એટલે માઇનસ માઇનસ પ્લસ a થયું. કૌંસમાં b ઓછે ઓછે વત્તા b, એટલે કૌંસમાં માઇનસ 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 પ્લસ b, a વત્તા a આ થઈ ગયું 2a આ કૌંસની માથે વર્ગ, b વત્તા b એટલે 2b આ કૌંસની માથે વર્ગ. 2 નો વર્ગ થઈ જાય 4 એટલે 4a નો વર્ગ થશે વત્તા આ થશે 4b નો વર્ગ. બંનેના આપણે વર્ગ કરી નાખ્યા. 2 માંથી 4 કોમન કાઢી નાખ્યા તો 2 માંથી 4 કોમન એટલે 12 કેટલા વધે 2. વર્ગમૂળની અંદર આવશે a નો વર્ગ વત્તા b નો વર્ગ. તો તમારો શું થઈ ગયો? જવાબ થઈ ગયો.
ત્યાર પછી આપણે જોઈએ 31 નંબરનો દાખલો. શું પૂછ્યું છે 31 નંબરના દાખલામાં? તો કે બિંદુઓ એના એમ આપ્યા છે -4 -2 અને બી ના એમ આપેલા છે 6,8 ને જોડતા રેખાખંડ AB માં તમારે મધ્ય બિંદુના યામ ગોતવાના છે. મધ્ય બિંદુના યામ શોધો. મધ્ય બિંદુના યામ ગોતવાના કીધા તો મધ્ય બિંદુનું આપણી પાસે સૂત્ર છે. એના એમ આપણી પાસે છે -4 -2. બી ના એમ આપણી પાસે છે 6,8. હવે મધ્ય બિંદુના આપણને યામ ગોતવાના કીધા તો મધ્ય બિંદુના યામ કઈ રીતે ગોતી શકાય? તો મધ્ય બિંદુના યામ ગોતવાનું આપણી પાસે સૂત્ર છે કે મધ્ય બિંદુ બરાબર x1 + x2 / 2 y1 + y2 / 2 અને x1 + x2 ના છેદમાં 2 y1 + y2 ના છેદમાં 2. આ રીતના આવું આખું સૂત્ર છે આપણી પાસે. બરાબર, સૂત્રમાં કિંમત મૂકતા જઈએ તો આ આપણો થયો x1 y1, આપણો થયો x2 y2. તો x1 થાય -4 વત્તા x2 થાય 6 આખાના છેદમાં 2. y1 થાય -2, y2 થાય 8 આખાના છેદમાં 2. 6 માંથી 4 જતા કેટલા વધશે? 2. તો 2/2 થશે. આ 8 માંથી 2 જતા કેટલા વધશે? 6. તો 6/2 થશે. આ 2 નો ભાગાકાર કરો 2 એકા 2 એટલે આ થાય 1 અને 2 તેરીને 6 એટલે આ થઈ ગયું 3. તો મને જે આ AB નું જે મધ્ય બિંદુ છે એ મધ્ય બિંદુના યામ મને કેટલા મળ્યા? 1,3 મળ્યા. બરોબર, ઓકે. ત્યાર પછી જોઈએ દાખલા નંબર 32 કે જો sin A બરાબર 3/4 હોય તો cos A અને tan A ની ગણતરી કરવાની છે. ગણતરી કરો. જો sin A બરાબર 3/4 હોય તો cos A અને tan A ની ગણતરી કરવાની. હવે sin A જોવા જઈએ આપણે એક નાની એક આકૃતિ બનાવીએ. ધારો કે આનો હું A ખૂણો કહું તો A ખૂણા માટે sin નું સૂત્ર આપણી પાસે છે કે ભાઈ sin બરાબર તાબાના છેદમાં કર્ણ. મતલબ આ 3 હશે એટલે શું લઈ શકીએ? સાબા લઈ શકીએ. કર્ણ છેદનો લઈ શકીએ 4 લઈ શકીએ. તો આની સામેની બાજુ આપણે 3 લઈ લઈએ, આ છે એ 4 લઈ લઈએ. તો આપણે શું ગોતવાનું છે? હવે cos ગોતવાનો છે. તો cos A મારે જોતો હોય તેનું સૂત્ર છે પાબાના છેદમાં કર્ણ. પાબાના છેદમાં કર્ણ. આ જ રીતે tan નું મારી પાસે સૂત્ર છે. tan A જોતો હોય tan A નું મારી પાસે સૂત્ર છે સાબાના છેદમાં પાબા એટલે પાસેની બાજુ. તો આ પાસેની બાજુ આપણી પાસે નથી. તો પાસેની બાજુ જોતી હોય તો કેવી રીતે ગોતી શકાય? તો જો પાસેની બાજુ ગોતવા માટે આપણી પાસે પાયથાગોરસનું સૂત્ર છે. જો પાયથાગોરસના નિયમ મુજબ તમે જોવા જાઓ
તો આને હું બી કહી દઉં, આને હું સી કહી દઉં. તો કર્ણનો વર્ગ એટલે એસી નો વર્ગ બાકીની બે બાજુઓ એટલે કે એ બી એનો વર્ગ અને બી સી એના વર્ગ જેટલો થાય. એટલે કે એસી સ્ક્વેર બરાબર શું થઈ ગયું? તો કે 4 નો વર્ગ. એ બી મારી પાસે નથી એટલે એ બી નો વર્ગ એમને રાખું. બીસી નો વર્ગ એટલે આ થઈ ગયું 3 એટલે આ થઈ ગયું 3 નો વર્ગ. 4 નો વર્ગ થાય 16. એ બી એમને એટલે એ બી નો સ્ક્વેર એમને વત્તા 3 નો વર્ગ થાય 9. આ 9 છે બરાબરની આ બાજુ છે, ડાબી બાજુ આવે તો 16 ઓછા 9 બરાબર થાય એ બી સ્ક્વેર. 16 માંથી 9 છે તો કેટલા વધે? તો કે વધે 7. એ બી સ્ક્વેર બરાબર 7 રહેશે. તો એ બી બરાબર કેટલા થાય? વર્ગમૂળમાં 7. તો એ બી આપણે વર્ગમૂળમાં 7 લઈ લઈએ એટલે મતલબ પાસની બાજુ જો જોતી હોય તો મારે શું થશે? √7 ના છેદમાં કર્ણ એટલે 4 અને સાબાન છેદમાં પાબા જોતું એટલે મને થશે કે સામેની બાજુ એટલે થઈ 3 છેદમાં પાસની બાજુ થાય √7. આ મારો જવાબ આવશે. બરોબર? ઓકે. ત્યાર પછી તો એવું આપણને કીધેલું છે. એક રકમ આપણને આપેલી છે 5 cos સ્ક્વેર 60 વત્તા 4 x સ્ક્વેર 30 માઇનસ 10 સ્ક્વેર 45 નીચે વધે sin સ્ક્વેર 30 પ્લસ cos સ્ક્વેર 30. હવે જોવા જઈએ તો કિંમત જોવા જઈએ તો કેટલી મૂકી શકાય? તો કે આપણે તો હવે આ દાખલામાં જોવા જઈએ તો 5 into cos 60. cos 60 ની કિંમત આપણે થશે 1/2 એનો વર્ગ આપણે 1/2 નો આપણે મૂકી દઈએ વર્ગ વત્તા આ થયું 4 sec 30. sec 30 ની કિંમત થાય 2/√3 એનો વર્ગ છે એટલે મૂકી દઈએ એનો વર્ગ ઓછા tan 45 ની કિંમત થાય 1 એનો વર્ગ છે એટલે tan 45 નો મૂકી દઈએ વર્ગ. નીચે જોઈએ છેદમાં sin 30. sin 30 ની કિંમત થશે 1/2 એનો મૂકી દઈએ વર્ગ વત્તા cos 30 ની કિંમત થાય √3/2 એનો વર્ગ કરી નાખીએ. જોવા જઈએ તો 5 કૌંસમાં 1/1 નો વર્ગ થાય 1 અને 2 નો વર્ગ થાય 4 વત્તા 4 એમને રાખીએ આ થાય 2 નો વર્ગ 4 અને √3 નો વર્ગ થઈ જશે 3 ઓછા 1 નો વર્ગ થઈ જાય 1. નીચે જોવા જઈએ તો 1 નો વર્ગ 1 છેદમાં 2 નો વર્ગ થાય 4 વત્તા √3 નો થાય 3 2 નો વર્ગ થાય 4 ના એમને રાખીએ. હવે અંદર કાઉન્સ ગુણી નાખીએ. કાઉન્સ ગુણીએ તો શું થશે? 5 × 5 5/4 વત્તા ચોકે ચોકે 16 16/3 ઓછા 1. આ બેનો છેદ સરખો તો ઉપરનો અંશનો શું થઈ જશે? સરવાળો 3 + 1 4 એના છેદમાં 4 4/4 કેટલા થઈ ગયા? 1. એટલે છેદની આની કઈ ગણતરી કરવાની જરૂરિયાત નથી. હવે આગળ જોઈએ આના છેદમાં 1 આવી ગયો એટલે એ 1 તો લેવાનું નથી. હવે આ થયું 5/4 16/3 ઓછા 1. તો 4 અને 3 બંનેનો લસા કેટલો આવશે? 12. આનો લસા કેટલો આવશે? 12 આવશે. 4 અને 3 બંનેનો લસા લેવા જઈએ તો 4 અને 3 બેનો લસા થાય 12. તો હવે નીચે મારે છેદમાં 12 લાવવાના છે. આ 4 છે કેટલા વડે ગુણું તો 12 થાય? તો કે 3 વડે. તો ઉપર કેટલા વડે ગુણવાનું?
3 વડે, એટલે 5 × 3 વત્તા આ છેદમાં અહીંયા 3 છે, 3 ને મારે 12 લાવવા છે, તો કેટલા વડે ગુણવું પડે? તો કે 4 વડે. તો ઉપર એ 4 વડે ગુણવાનું, એટલે થયું 16 ચોક 16 × 4 ઓછા આના છેદમાં કાંઈ નહોતું એટલે 1 છે, એને 12 લાવવા હોય તો 12 વડે ગુણવું પડે, તો 1 ગુણ્યા થાય 12. 5 તેરી 15, 16 ચોક 64 ઓછા 12 એકા 12 છેદમાં 12. એના છેદમાં જે 1 હતો હવે 1 લખવાની જરૂરિયાત નથી. એટલે 15 માંથી 12 બાદ કરી દઈએ તો વધે 3, 16 64 માં 3 નાખી દઈએ તો વધે 67, 64 માં 3 નાખો કેટલા થાય? 67. આ તમારો જવાબ આવ્યો 67 ના છેદમાં 12. ત્યાર પછી જોઈએ પ્રશ્ન આપને આપેલો છે, એક થાંભલો જમીનને લંબ દિશામાં ઊભો છે. એક જમીન લઈ લઈએ આપણે, એને થાંભલો છે દિશામાં ઊભો છે, લંબ દિશામાં આ રીતે ઊભો છે. થાંભલાની ટોચથી આ થાંભલાની ટોચથી જમીન પરના કોઈ એક બિંદુ સાથે જોડતો તાર કેટલા મીટર લાંબો છે? 7 મીટર લાંબો છે. આ જમીનનું એક બિંદુ છે, આ થાંભલાની ટોચથી જમીનના આ બિંદુને જોડે છે. એ જે તાર છે કેટલા મીટર લાંબો છે? 7 મીટર લાંબો છે. તાર જમીન સાથે 30 ના માપનો ખૂણો બનાવે છે. તાર છે જમીનના માપ સાથે કેટલા માપનો ખૂણો બનાવે છે? 30 ના માપનો ખૂણો બનાવે છે. તો થાંભલાની ઊંચાઈ તમારે ગોતવાની છે. આ થાંભલાની ઊંચાઈ છે એ આપણે ગોતવાની છે, જેને આપણે કહી દઈએ છીએ એક્સ. શું કહી દઈએ છીએ? એક્સ. આને કહીએ એ, આ બી, આ સી. સૌથી પહેલા આપણે શરૂ કરીએ તો ધારવાનું એ કે ધારો કે થાંભલાની ઊંચાઈ એક્સ મીટર છે. આપણે ધારી લીધું કે થાંભલાની ઊંચાઈ કેટલી છે? એક્સ મીટર છે. હવે આપણને ખૂણો આપેલો છે, આ એની થાય સામેની બાજુ, આ એનો થાય કર્ણ. તો સામેની બાજુને કર્ણ ધરાવતું સૂત્ર કયું? તો કે સાઈન. આની અંદર મૂકશું આપણે સાઈન સી. આપણે આ સી નું માપ લીધું એટલે સાઈન સી લઈએ. સાઈન સી બરાબર થશે, સૂત્ર છે સાબાના છેદમાં સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. અને સામેની બાજુ છેદમાં પાસેની બાજુ લેવા જઈએ તો સામેની બાજુ આપણી પાસે કેટલી છે? એક્સ છે. સામેની બાજુ એટલે આપણે એ બી, પેલા એ બી લઈ લઈએ. સામેની બાજુ કેટલી છે આપણી પાસે? એ બી. અને સોરી, સાઈન નું સૂત્ર છે સાબાના છેદમાં કર્ણ. સાઈન નું સૂત્ર થશે સાબાના છેદમાં કર્ણ. એટલે સામેની બાજુ થઈ એ બી અને કર્ણ થયો મારો એસી. હવે સાઈન સી જોવા જઈએ તો સાઈન સી એટલે સાઈન 30. સી નો ખૂણો કેટલો આપેલો છે? 30 ડિગ્રી આપેલો છે. એટલે સાઈન સી એટલે સાઈન 30 બરાબર એ બી મારી પાસે છે એક્સ અને એ સી મારી પાસે છે 7. સાઈન 30 ની કિંમત જોવા જાવ તો કેટલી છે? તો કે 1/2. 1/2 બરાબર x/7. હવે આ 7 ભાગાકારમાં છે, આ બાજુ આવે તો ગુણાકારમાં. તો x બરાબર 7/2. એટલે x ની મને કિંમત મળે 3.5 મીટર. x ની કેટલી મળશે? 3.5 મીટર. થાંભલો છે કેટલા? બે ઘન પૈકી પ્રત્યેકનું ઘનફળ 64 સેમીનો ઘન હોય તેવા બે ઘનને જોડવાથી બનતા લંબઘન નું પૃષ્ઠફળ શોધો.
આપણે બે ઘન આપેલા છે, આપણે દોરીએ. અહીં એક બીજો ઘન દોર નાખીએ. બે ઘન થયા, બરોબર. આ પ્રત્યેક ઘનનું ઘનફળ છે કેટલું છે? 64. આનું થાય 64. હવે 64 સેમીનો ઘનફળ હોય, મતલબ કે જો તમને ઘનફળ આપી દીધું તો ઘનફળનું સૂત્ર શું થાય? તો કે L નો ઘન, અને એ તમારું હોય 64. તો આના ઉપરથી આપણે L મેળવીએ તો L આપણને મળે 4. કારણ કે 4 નો ઘન, આ થાય L નો ઘન, આ થાય 4 નો ઘન. તો L બરાબર મને કેટલા મળી જાય છે? 4 સેમી મળે. હવે મને એવું કીધું છે કે આ બંને ઘનને જોડતું જે લંબઘન જે બને છે એનું મારે પૃષ્ઠફળ ગોતવાનું. કે આ લંબઘન બને એનું મારે શું ગોતવાનું છે? પૃષ્ઠફળ શોધવાનું છે. તો હવે આ 4 સેમીનો છે. તો હવે આકૃતિમાં જોવા જઈએ તો કઈ રીતનું બને? તો એની લંબાઈ 4, પહોળાઈ 4, ઊંચાઈ 4 અને પહોળાઈ 4. એ જ રીતે આની જોવા જઈએ તો લંબાઈ 4, ઊંચાઈ 4 અને પહોળાઈ 4. તો હવે શેમાં ફેરફાર થયો? હવે જોવા જોઈએ તો એની લંબાઈમાં શું કઈ ફેરફાર થયો? તો કે પહેલા આપણે આને લંબાઈ લેતા, હવે આપણે આ લંબાઈ લઈ લઈએ. તો આખું લાંબુ થયું, તો આ 4 ને 4 લંબાઈ કેટલી થઈ ગઈ? 8. એટલે આ થઈ ગયું 8 સેન્ટીમીટર. પછી એની પહોળાઈની વાત કરીએ તો પહોળાઈની એની જ રહી છે, એમાં કઈ ફેરફાર થયો નથી. આને આપણે પહોળાઈ લઈએ, પહોળાઈમાં કઈ ફેરફાર થયો નથી. તો બી બરાબર કેટલા થઈ ગયા? 4 સેમી. અને ઊંચાઈ જાડે આપણે આ લઈ લઈએ તો એ કેટલી થઈ છે? એ પણ 4 સેમી થઈ છે. LBH લંબાઈમાં ખાલી એક ફેરફાર થયો. જો તમે આ બોક્સમાં આ રીતના આમ રાખો તો આમ આપણે ઊંચાઈને આપણે લંબાઈ લઈ લીધી, અથવા તો આના બાજુમાં લઈએ તો એ પહોળાઈની શું થઈ જાય? લંબાઈ જાય. ગમે તમે લંબાઈ પહોળાઈ ઊંચાઈ તમે એને કહી શકો, એટલે વાંધો આવે નહીં. તો લંબઘનનું પૃષ્ઠફળ જોવા જઈએ તો લંબઘનના પૃષ્ઠફળનું સૂત્ર છે પ્રશ્ન નંબર 36. એક જ્યુસ વેચવાવાળો તેના ગ્રાહકોને નીચે આપેલ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પ્યાલામાં જ્યુસ આપતો હતો. બરાબર છે. આ નળાકાર જે છે જો એ બાજુમાં બતાવેલો છે. તો આ નળાકાર છે, એ નળાકારનો પ્યાલાનો અંદરનો વ્યાસ, તમને અંદરનો વ્યાસ આપી દીધો છે. આ જે અંદરનો જે વ્યાસ છે એ તમને આપેલો છે 5 સેમીનો. આ 5 સેમીનો અંદરનો વ્યાસ છે. પરંતુ પ્યાલાના પાયામાં અર્ધગોલક ભાગ ઉપસી આવેલો છે. આ પ્યાલાનો જે પાયો છે એમાં અર્ધગોલક ભાગ છે ઉપસી આવેલો છે, જેથી પ્યાલાની ક્ષમતા ઓછી થતી હતી. આનાથી પ્યાલો આમ દેખાય મોટો જબર, પણ એની ક્ષમતા કઈ થઈ જતી હતી? ઓછી થઈ જતી હતી. જો પ્યાલાની ઊંચાઈ છે 10 સેમી હોય, આ પ્યાલાની ઊંચાઈ છે તમને આપેલી છે 10 સેન્ટીમીટર, તો તેની આભાસી ઊંચાઈ તમારે શોધવાની છે. આની આભાસી ઊંચાઈ જ્યારે આ અર્ધગોલક ન હોય ત્યારે એની ઊંચાઈ કેટલી, ત્યારે એની ક્ષમતા કેટલી તમારે ગોતવાની છે. બરાબર છે. ક્ષમતા છે આપણે ઘનફળમાં ગોતવાની છે, એટલે નળાકાર. બરાબર. પ્યાલો કેવો હશે? તો કે નળાકાર હશે, એક બાજુથી બંધ હશે, અને 10 સેમીનો છે એટલે કેટલો ભરાઈ શકે આપણે ગોતવાનું છે. તો તમને સૌથી પહેલાં તો ઊંચાઈ આપેલી છે. ઊંચાઈ કેટલી આપેલી છે? 10 સેન્ટીમીટર. પછી તો કે આપણને વ્યાસ આપેલો છે, એટલે કે ડી આપેલો છે આપણને
5 સેન્ટીમીટર, તો એના પર આપણે ત્રિજ્યા ગોતી નાખીએ. ત્રિજ્યા બરાબર 5/2 એટલે કે 2.5 સેન્ટીમીટર થાય. હવે આપણે જોઈએ આગળ કે આપણે શું પૂછ્યું છે, નળાકારનું ક્ષમતા, આભાસીની ક્ષમતા પૂછી છે, બરાબર છે. આ પ્યાલાની આભાસી ક્ષમતા આપણને પૂછેલી છે. તો પ્યાલાનો આપણે આભાસી ક્ષમતા એટલે ઘનફળ આપણે ગોતવાનું થાય. તો નળાકાર પ્યાલાનું ઘનફળનું સૂત્ર મૂકીએ. નળાકાર પ્યાલાનું ઘનફળ. ઓકે, નળાકારનું ઘનફળનું સૂત્ર શું થાય? તો કે પાઈ આર સ્ક્વેર એચ. પાઈ આર સ્ક્વેર એચ. આપણી પાસે દરેક વસ્તુ છે. આપણે પાઈની કિંમત પણ આપણે આપેલી જ છે. પાઈની કિંમત આપેલી છે 3.14 એટલે 314/100 હું 100 લઈ લઈશ. ત્રિજ્યા મને આપેલી છે 2.5 આપેલી છે એટલે હું લઈ લઈશ 25/10. ફરી પાછોનો વર્ગ છે એટલે ફરી પાછો 25/10 ગુણ્યા એચ. એચ એટલે ઊંચાઈ આપેલી છે આપણને કેટલી? 10. બરાબર છે. હવે જોવા જઈએ તો આ 10 અને આ 10 એ બે કેન્સલ થઈ જશે. 25 ગુણ્યા 25 625 થાય અને 314 ગુણ્યા 25 કેટલા થઈ જશે? 625 થશે. એ બેનો ગુણાકાર કરીએ અને નીચે 100 ગુણ્યા 10 એટલે આ થઈ જશે 1000. આને આપણે ગણતરી કરવા જઈએ તો 625નો તમે ગુણાકાર કરો 314 સાથે. તો 314 સાથેનો ગુણાકાર કરો 3 પંચા 15 5 વધી ચડી 1 3 દુ 6 ને 1 7 6 તેરી 18 વત્તા આ થયું 1 મીંડું 1 પંચું 5 1 દુ 1 6 6 વત્તા 4 પંચા 20 ની શૂન્ય વધી ચડી 2 4 દુ 8 8 ને 2 10 ની શૂન્ય વધી ચડી 1 4 6 24 ને 1 25. બધામાં 16 કરી નાખીએ 0 5 ના 5 5 ને 5 10 ને 2 12 બગડો વધી ચડી 1 7 ને 1 8 8 ને 2 10 ને 6 16 છગડો વધી ચડી 1 8 ને 1 9 અને 1 ના 1. આ થયું 1,96,250 છેદમાં 1000. તો 1 2 3 મીંડા છે ત્યાં 1 2 3 આટલા પછી શું આવશે? પોઈન્ટ. એટલે 196.250 સેમીનો ઘન. આ તમને મળ્યું નળાકાર પ્યાલાનું ક્ષમતા. નળાકાર પ્યાલાની ક્ષમતા. આમ નળાકાર પ્યાલાની આભાસી ક્ષમતા કેટલી થાય છે? 196.250 સેમીનો ઘન થાય. બરાબર છે. આપણે સેન્ટીમીટર ઘનમાં જ પૂછ્યું એટલે સેન્ટીમીટર ઘનમાં જ લખવાનું રહેશે. પ્રશ્ન નંબર 37. એક વર્ગીકૃત માહિતી આપેલી છે આપણને. એક વર્ગીકૃત માહિતી માટે પ્રચલિત સંકેતોમાં એલ આપી દીધો છે આપણને, એન આપી દીધો છે, CF આપી દીધો છે અને એફ આપી દીધો છે અને એચ આપી દીધો છે. આપણે માહિતીનો મધ્યસ્થ ગોતવાનો છે. પહેલાં આપણે બધી માહિતી ભેગી કરી લઈએ. તો કે એલ અધસીમા આપણને આપી દીધું છે 15. પછી આપી દીધું છે એન પૂર્ણાંકની સંખ્યા, એન આપી દીધી છે આપણને. પછી CF આપી દીધો છે આપણને 11. પછી એફ આવૃત્તિ આપણને આપી દીધી છે 15. પછી આપણને એચ આપી દીધો છે 5. માહિતીનો મધ્યસ્થ એમ બરાબર એલ પ્લસ
અહીંયા થાય n/2 માઇનસ CF અપોન F ગુણ્યા H. L બરાબર મૂકીએ 15 વત્તા n/2 થશે 49/2 ઓછા CF થશે 11. H તમને આપ્યો છે 15. આનો ભાગ ચાલશે 5 તેરી 15 બરાબર છે. એટલે આ 3 થઈ ગયા. હવે આ 2 છે એની સાથે ગુણાઈ જાય. ઓગણપચાસ 2 આની ભેગું ગુણાઈ જાય એટલે 11 દુ 22 છેદમાં 2. ઓગણપચાસમાંથી 22 જાય તો 49માંથી 22 જશે 9માંથી 2 જાય તો 7 4માંથી 2 જાય તો 2 27 વધે 27 છેદમાં 6. હવે 6 ને ગુણી નાખીએ 15 છક 90 વત્તા 27 છેદમાં 6. 90 વત્તા 27 થાય 7 ના 7 9 ને 2 11 117. 90 વત્તા 27 થશે 117. 117 ભાગ્યા 6. હવે 117 ને જો તમે 6 વડે ભાંગો 6 એકા 6 11માંથી 6 જાય તો વધે 5 ઉપર જતા રહ્યા 7 6 નવા 54 7માંથી 4 જાય તો 3 મીંડું અહીંયા પોઈન્ટ મૂકો એટલે અહીંયા મીંડું 6 પંચાને 30. મને મધ્યસ્થ એમ મળી ગયો 19.5 બરાબર. આ મારી એમની કિંમત થઈ.